જય ભગવાન. આજે આપણે જોઈશું કે શિવલિંગની પૂજા સ્ત્રીઓ કરી શકે કે કેમ. એના માટે બહુ મહત્વનો અર્થ છે. હિન્દુ ધર્મ સંહિતામાં તો સ્પષ્ટ કીધું કે ભાઈ સ્ત્રીઓ પૂજા કરી શકે નહીં, પણ શંકરાચાર્યજી એ એમ કહે છે લીનમ ગમેતી ઇતિ લિંગ, એટલે લિંગ એટલે ચિહ્ન, પ્રતીક. એટલે શિવલિંગ એ મહાદેવજીનું પ્રતીક છે. જેવી રીતે બધા ચૂંટણી પક્ષોના જુદા જુદા પ્રતીકો, જેવી રીતે ભાજપનું પ્રતીક છે કમળ છે, એટલે શિવલિંગ એ શિવજીનું પ્રતીક છે. એટલે એની પૂજા દરેક જણ કરી શકે. અને શિવ પુરાણમાં વિદેશ્વર સંહિતામાં કહ્યું છે કેમ બહુક્તેન મનસઃ સ્ત્રીણામ અપી તથાર્ચન અધિકારોપી સર્વેષામ શિવલિંગાર્ચને બિડઃ. એટલે બધાને શિવલિંગની પૂજા કરવાનો, સ્ત્રીઓ સાથે બધાને શિવલિંગની પૂજા કરવાનો અધિકાર છે. અને એના માટે બીજો એક પણ શ્લોક છે, માતા ચ પાર્વતી દેવી પિતા દેવો મહેશ્વર. જો મહાદેવજી આપણા પિતા છે, બાંધવાહા શિવભક્તાશ્ચ સ્વદેશો ભુવનત્રયમ. મહાદેવજી આપણા પિતા છે, પાર્વતીજી આપણા માતા છે, અને શિવભક્ત બધા આપણા બાંધવો છે. જો મહાદેવજીની પિતૃ સ્વરૂપે પૂજા કરે તો તમામ લોકો કરી શકે છે. એટલે શિવ પૂજા કોઈ પણ મનુષ્ય, કોઈ પણ સ્ત્રી, કોઈ પણ પુરુષ કરે તો તેમાં શાસ્ત્રની દૃષ્ટિએ કોઈ વાંધો નથી. ઓમ નમઃ શિવાય.